ચાલો આજે એક એવી ઐતિહાસિક ઘટનાની વાત કરીએ જેણે ખરેખર લાખો લોકોનું જીવન બદલી નાખ્યું. આ હતું ડૉક્ટર આંબેડકરનું અંતિમ મિશન અને કદાચ સૌથી શક્તિશાળી પણ. ચાલો એને નજીકથી સમજીએ. જરા વિચારો તો, માત્ર 72 કલાક એટલે કે 3 દિવસમાં 10 લાખથી પણ વધારે લોકો એકસાથે એક નવા વિશ્વાસને અપનાવી લે છે. આ કોઈ નાની સૂની વાત નહોતી, આ તો એક સામાજિક ક્રાંતિ હતી. આ આંકડો જ બધું કહી દે છે નહીં? અને ડૉક્ટર આંબેડકર માટે આ માત્ર ધર્મ બદલવાની વાત નહોતી. ના, એના કરતાં ઘણું વધારે હતું. એમના માટે તો આ જ્ઞાન, સમજ અને સૌથી અગત્યનું આત્મસન્માન પાછું મેળવવાની લડાઈ હતી. એમણે સ્પષ્ટ કહ્યું હતું કે આ કોઈના દબાણમાં આવીને લીધેલો નિર્ણય નથી, પણ ઊંડી વિચારણા અને સમજણ પછીનું એક પગલું છે. તો ચાલો ઐતિહાસિક સફરની શરૂઆત કરીએ. સૌથી પહેલી અને સૌથી મોટી ઘટના એ થઈ હતી નાગપુરમાં, જેને નાગલોકોની ભૂમિ પણ કહેવાય છે. એ દિવસનું દૃશ્ય ખરેખર એની તો કલ્પના જ કરવી પડે. સફેદ રેશમી ધોતી અને જેકેટમાં ડૉક્ટર આંબેડકર મંચ પર ઊભા છે અને એમની સામે ચારે તરફ જ્યાં નજર જાય ત્યાં માણસો જ માણસો, લાખો લોકોનો એક મહાસાગર. એ વખતે એ માત્ર એક નેતા નહોતા, એ એક પથ પ્રદર્શક હતા. અને આ કોઈ સામાન્ય ભીડ નહોતી હો, આ 7 લાખ લોકો હતા. 7 લાખ લોકોનો વિશ્વાસ હતો જે એક નવા ભવિષ્યની આશા લઈને ત્યાં ભેગા થયા હતા. કહી શકાય કે આ ઘટનાએ ઇતિહાસમાં એક નવું જ પ્રકરણ લખી નાખ્યું. એ સમયે જે લોકો ત્યાં હાજર હતા એમણે જે વર્ણન કર્યું છે એ સાંભળવા જેવું છે. એમના કહેવા પ્રમાણે આખું આકાશ ભગવાન બુદ્ધની જયના નારાઓથી ગૂંજી ઉઠ્યું હતું. પુરુષો, સ્ત્રીઓ, બાળકો, જાણે કે એક અવિરત પ્રવાહ વહી રહ્યો હતો જે એક નવા યુગની શરૂઆતનો સાક્ષી બનવા આવ્યો હતો. પણ વાત અહીં અટકી નહીં. નાગપુર તો માત્ર શરૂઆત હતી. આ ક્રાંતિની જ્વાળા હજુ તો આગળ વધવાની હતી. અને ખરેખર માત્ર 2 જ દિવસ પછી આ આંદોલન એક નવા પડાવ પર પહોંચ્યું. હવે જુઓ, નાગપુરના એ જબરદસ્ત કાર્યક્રમ પછી ડૉક્ટર આંબેડકર શારીરિક રીતે ખૂબ જ થાકી ગયા હતા. પણ એમનો સંકલ્પ એ અડગ હતો. એમને ખબર હતી કે મિશન હજુ પૂરું નથી થયું, અને એટલે જ એ સીધા ચંદ્રપુર જવા નીકળી પડ્યા. અને ચંદ્રપુરમાં શું થયું? ત્યાં બીજા 3 લાખ લોકોએ ધમ્મની દીક્ષા લીધી. મતલબ કે નાગપુર અને ચંદ્રપુર મળીને ફક્ત 3 દિવસમાં ધર્માંતરણ કરનારા લોકોની સંખ્યા 10 લાખને પાર કરી ગઈ. આ એક ઐતિહાસિક, ક્યારેય ન બનેલી ઘટના હતી. આટલી મોટી સફળતા જોઈને ડૉક્ટર આંબેડકર પોતે પણ ખૂબ જ ખુશ અને સંતુષ્ટ હતા. એમણે એક પત્રમાં લખ્યું પણ હતું કે આ ખરેખર એક મહાન ઘટના હતી અને મારી અપેક્ષા કરતાં પણ ક્યાંય વધારે લોકો ધર્માંતરણ માટે આવ્યા. બુદ્ધનો આભાર કે બધું બરાબર પાર પડ્યું. પણ આ બધી જાહેર સફળતાની પાછળ એક અંગત કિંમત પણ ચૂકવાઈ રહી હતી. એક એવી કિંમત જે ખૂબ જ ભારે હતી. ડૉક્ટર આંબેડકરનું સ્વાસ્થ્ય, જે પહેલાંથી જ ખરાબ હતું, તે આ મિશનના કારણે વધુને વધુ લથડી રહ્યું હતું. એમના પત્ની ડૉક્ટર સવિતા આંબેડકરે એ સમયની પીડાદાયક વિગતો નોંધી છે. એમણે લખ્યું છે કે ચંદ્રપુરની મુસાફરી દરમિયાન બાબાસાહેબ કાનના દુખાવાને કારણે આખી રાત કણસતા રહ્યા. એમના દુખાવાને કારણે અમારામાંથી કોઈ પણ એક ક્ષણ માટે પણ સૂઈ શક્યું નહીં. એમની હાલત એટલી ખરાબ હતી, નાગપુરથી ચંદ્રપુરની કારની મુસાફરી, દાંતનો દુખાવો, સખત થાક, એ એટલા નબળા પડી ગયા હતા કે એમને મંચ પર ચડાવવા માટે શાબ્દિક રીતે ઉચકીને લઈ જવા પડ્યા હતા. વિચાર કરો, આ કેવું અદમ્ય મનોબળ અને કેવું બલિદાન હશે. તો સવાલ એ થાય કે આટલું બધું શારીરિક કષ્ટ શા માટે? કારણ એક જ હતું. એમની દૃષ્ટિએ આ ધર્માંતરણની સફળતા એમના પોતાના સ્વાસ્થ્ય કરતાં અનેક ગણી વધારે મહત્વની હતી. એમની ઈચ્છાશક્તિ જ એમને ટકાવી રહી હતી. પણ આટલા કષ્ટ પછી પણ એ અટક્યા નહીં, બિલકુલ નહીં. એમના મગજમાં તો આનાથી પણ મોટો એક ભવ્ય કાર્યક્રમ ઘડાઈ રહ્યો હતો. અને આ આગલો કાર્યક્રમ ક્યાં થવાનો હતો? બોમ્બેમાં, એટલે કે મુંબઈમાં. એ શહેર જ્યાં તેઓ મોટા થયા, જ્યાં એમણે પોતાની ઓળખ બનાવી. મહાલક્ષ્મી રેસકોર્સના વિશાળ મેદાનમાં બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. 14 ડિસેમ્બરે દિલ્હીથી આવવા માટે એમની ફ્લાઇટ ટિકિટ પણ બુક થઈ ગઈ હતી. પણ જુઓ, સમયનો ખેલ કેવો હોય છે. આખી યોજના તૈયાર હતી.
16 ડિસેમ્બરે કાર્યક્રમ થવાનો હતો અને એના બરાબર 10 દિવસ પહેલાં 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને ઊંઘમાં જ એમનું મહાપરિનિર્વાણ થયું. એમનું બોમ્બેનું સ્વપ્ન તો અધૂરું રહી ગયું, પણ એમણે જે સાંસ્કૃતિક ક્રાંતિની મશાલ પ્રગટાવી હતી એ આજે પણ લાખો લોકોના જીવનમાં આશાનું અજવાળું પાથરી રહી છે. એમનું કહેવું હતું, ગરીબ માનસ આશા પર જીવે છે, અને જો એ આશા જ છીનવાઈ જાય તો એના જીવનનું શું? ધર્મ એ આશા પૂરી પાડે છે. અને આ આખી વાત આપણને એક ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. જે વ્યક્તિએ ભારતનું બંધારણ ઘડ્યું, જેણે આટલું બધું હાંસલ કર્યું, એ વ્યક્તિએ પોતાના જીવનના અંતિમ દિવસોમાં પોતાના સ્વાસ્થ્યનું બલિદાન આપીને આ મિશન હાથમાં કેમ લીધું? આટલો મોટો ત્યાગ શા માટે? આ સવાલ પર વિચારવા જેવો છે નહીં?